મોટી ખાખર અને દેશલપર વચ્ચે હાઈવે ઉપર ગૌ સેવાની ટીમ હાજર હતી ત્યારે રખડતા ભટકતા અને વિખૂટા પડેલા કનૈયા કરસન ભાચડિયા કમલેશ મહારાજ શ્યામ રાજદે જયદેવ હરજીને પકડીને ભોજન કરાવ્યું હતું। ત્યારબાદ નાના ભાડિયાથી જળ સંચયના પ્રણેતા દેવાંગ ગઢવી પહોંચી આવ્યા હતા અને ભુજની માનવજ્યોત સંસ્થાને મોકલવામાં આવ્યા હતા। મોટી ખાખર ગૌ સેવા ટીમ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા ખરેખર આ ટીમ અભિનંદનને પાત્ર છે। મોટી ખાખર અને દેશલપર જે વિચ में वो टोल टैक्स रोड पूरो थिए तकड़े अज आखी वडी खाखर गौ सेवा समिति की टीम जो को है श्यामभाई देवभाई અને કનૈયાભાઈ ને આ સજા ખાસ પણ જે કહો ને પૂજનીય અને વંદનીય બ્રહ્મદેવ છે સગડે કમલેશ મહારાજ અને હું સાથે નાદેર જાય મહારાષ્ટ્ર અને घर पे चलेंगे ना भटजू पे जाते हम पैरा जाते। हाँ पैदल चलेंगे गाड़ी से चलेंगे 50 वाला मारता उधर नहीं 100 देगा हम 100 देगा 50 100 लेके चलो। हाँ 100 देगा આ લોકો લગભગ 12:30 વાગે પ્રભુજીને પકડ્યો હતો કેમ કે આ ટીમ મોટી ખાખર ગૌ સેવા સમિતિની ટીમ કનૈયાભાઈ શ્યામભાઈ જયદેવભાઈ આ લોકો બધા કમલેશ મહારાજ આ લોકો જતા હતા ગુંદારા રાગાની વચમાં એક ઉઠડી બીમાર હતી ત્યાં દવા કરવા માટે આ લોકો પોતાની ગાડીથી જતા હતા ત્યાં તો એ લોકો ભુજપુરની આજુબાજુ પહોંચ્યા ફોન આવી ગયો કે ભાઈ ઉઠડી તો અવસાન પામી ગઈ છે એટલે પછી રિટર્ન થયા દેશલપર અને ખાખરની વચ્ચેમાં ટોલ ટેક્સ જ્યાં પૂરો થાય છે રોડ ત્યાં કને આ પ્રભુજીને લીધો છે। હવે માનો જો સસ્તામાં અમે લોકો અહીંયાથી મોકલાવી જાય છે। આ વિડીયો બનાવવાનું માત્ર ને માત્ર કારણ એક જ છે કોઈ પબ્લિસિટીની જરૂર નથી અમને કોઈ પણ આવા પ્રભુજી હોય જીવ જનાવર આ લોકોની ટીમ છે ને મોટી ખાખરની ટીમનું તો દરેક જીવ જ્યાં જે જીવ હોય રોટલો બોટલો કાંઈ જોતા જ નથી આંખ મીચીને કહીને આપણે જવું છે કામ કરવું છે અને લોકોનો સાથ સહકાર પણ ઘણું બધું છે।